આપ કહો છો કે તમારે બોલાય નહીં પણ તમને જ્યારે હું સાંભળતો ત્યારે એવું લાગ્યું કે મારે હવે માઇક મૂકી એવું જોઈએ અને તમને સાંભળતા રહેવું જોઈએ. થોડા દિવસો પહેલા તમે બધા ન્યૂઝ વાંચ્યા હશે, અમેરિકામાં કોની પર ગોળી ચાલી? કોની પર ગોળી ચાલી અમેરિકામાં? ટ્રમ્પ પર ગોળી ચાલી, બરાબર છે? એ દર્શાવે છે કે પશ્ચિમી સંસ્કૃતિનું કલ્ચર, પશ્ચિમી સંસ્કૃતિની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ જેવી રાષ્ટ્રપતિ લેવલની વ્યક્તિ પણ સેફ નથી. એક આંકડા મુજબ અમેરિકાની અંદર માણસો કરતા બંદૂકો 3 ગણી છે. અમેરિકાની વસ્તી છે 40 કરોડની આસપાસ, ત્યાં લગભગ 1.5 અબજની આસપાસ બંદૂકો છે અમેરિકામાં. જ્યારે ભારતની અંદર લગભગ વસ્તી 1.5 અબજને પહોંચવા આવી અને આખા ભારતની અંદર 4 કરોડ પણ બંદૂકો નથી. એ જ દર્શાવે છે સંસ્કૃતિનો ફરક. હવે કોઈ કહેશે કે ભાઈ આપણે તો સરકારનો કંટ્રોલ સારો છે એટલે બંદૂકો નથી. ના, એવું નથી. સરકારની અંદર જે નિયમો બનાવનાર વ્યક્તિ છે ને, એ પણ સંસ્કારવાસી છે, કારણ કે એમને એમના માતા પિતા તરફથી એટલા સારા સંસ્કાર મળેલા છે કે જે આપણી સંસ્કૃતિનું પ્રદર્શન કરનારા છે. માટે આ ક્ષણ મને જૈન સંત થઈ ગયા ચંદ્રશેખરજી મહારાજ એમને યાદ કરવાનું મન થાય. કાયમ કહેતા હતા કે તમે જો આજે જીવનની અંદર કઈ સફળતા પ્રાપ્ત કરી છે ને, તો એનો શ્રેય માતા પિતાને આપજો. કારણ કે વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે બાળક માતા કે પિતાની છાતીથી સરસો ચાપીને રહે ને, આપણે જેને ઇંગ્લિશમાં હગ કહીએ, જેને ભેટવું કહીએ, વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ભેટે ને, ત્યારે તમારા મગજની અંદરથી એવા પ્રકારનું દ્રાવણ ઝરે છે કે જે તમારા શરીરના મનના તમામ પ્રકારની અવચળોને દૂર કરનારું છે. આ સાયન્સે પુરવાર કર્યું છે. માટે હગ ડે વગેરે તો આજકાલ આવ્યા, પણ ચંદ્રશેખરજી મહારાજ સાહેબ કહેતા હતા કે જે સંતાનો નાનપણથી માતા પિતાની છાતી સરસર ચાપીને રહે છે ને, એને ભવિષ્યની અંદર શારીરિક, માનસિક એવં આર્થિક પડતરો ઓછામાં ઓછી આવે છે. તો જો આજે આપણે સ્વસ્થ છીએ, જીવનની અંદર કંઈક આગળ આવેલા છીએ ને, તો એનું સૌથી મોટો શ્રેય આપણા માતા પિતાને જાય છે. અને એવા જ ઉત્તમ માતા પિતા સ્વર્ગસ્થ મનહરભાઈ અને સ્વર્ગસ્થ રાગીણી બેની સુપુત્રી ને આપણે સાંભળીએ. ચાલો તાળીના ગડગડાટથી આપણે દેવાંશીબેનને વધાવીએ અને વિનંતી કરી દેવાંશીબેન, દેવાંશીબેન, સમયની કોઈ મર્યાદાથી આપ ચિંતા કરશો નહીં. કદાચ આપના ભાવોને આસમાન સુધી લઈ જવા હોય ને, તો આસમાન સુધી લઈ જજો. હવે બધા જ આપણે સાંભળવા આતુર છીએ. ધારો અને આપની ભાવનાને રજૂ કરો. શ્રી હેમવલ્લભ સુરેશ્વરજી સદગુરુદેવ સર્વકલ્યાણ જય શ્રી રાધે. આજે આપણે એવા ભગવાનની વાત કરવી છે કે જેની સહનશીલતા, ગંભીરતા અને અનંતતા સામે આખું વિશ્વ પણ પાછું પડે. એ મારા પોતાના ભગવાન, મારા હૃદયમાં બિરાજતા ઘરના ભગવતી એટલે કે મમ્મી અને ઘરના ભગવાન એટલે કે પપ્પા. મમ્મી, તું જ મારો અહેસાસ છે, તું જ મારો સાથ છે, તું જ મારા દુઃખના સમયની રાહ છે. મમ્મા, યાદ આવે જન્મના દિવસો, 9 સેકન્ડ માટે એક પણ ડર તમે ન સહન કરનારા અમને તે મારો ભાર પોતાની ખુશીએ 9 મહિના સુધી ઉજવ્યો. મમ્મા, તારો પ્રેમ કેટલો નિસ્વાર્થ અને હું કેટલી સ્વાર્થી. 9 મહિના સુધી ક્યારેક તને મારી અનુકૂળતા માટે તને પેટમાં લાગો પણ માંગી હશે, પણ તારા પ્રેમથી તું એ જોઈને તું ખુશ પણ થતી હશે. મમ્મા, યાદ આવે કે મને જન્મ આપતી વખતની પીડા, યાદ આવે કે મને જન્મ આપતી વખતની પીડા. મમ્મા, આપનો ઉપકાર ક્યારેય પણ નહીં ભૂલાય. આજની જનરેશનમાં થતા અપોષણને જોઈને તારી ખુશીએ મને જન્મ મળ્યો અને મારું એકદમ ઉત્તમ પ્રકારનું સંસ્કરણ અને ઘડતર કર્યું ને, ઓ માતા, તને 100 સલામ છે. ઓ માતા, તને 100 સલામ છે. મમ્મી અને પપ્પા, આપે મારું ઘડતર 3 રીતના કર્યું. એક, સાંસ્કૃતિક વારસાનું જતન. બીજું, સ્માર્ટ લાઈફ સાથે સ્માર્ટ મોડલ્સ. અને થર્ડ, સંસ્કરણ અને ઘડતરનો ઉત્તમ વારસો. મમ્મા, તે મારી પાછળ જેટલા એફર્ટ્સ કર્યા છે મારા સંસ્કરણ અને
ઘડતર માટે એક વર્કિંગ વુમન થઈને આ મને ઇમેજિન પણ નથી થઈ શકતું. આપે મારા માટે જે ત્યાગ કર્યો છે ને એનું લિસ્ટ પણ મને પૂછવું પડે. નો મોબાઈલ, નો કિટી પાર્ટીઝ, નો ફ્રેન્ડ સર્કલ. આજ સુધી એને પૂછવામાં આવે ને કે પ્રાયોરિટી શું છે, મેં એક જ નામ સાંભળ્યું છે તે લખી. મમ્મા, તે જે ત્યાગ કર્યો છે મારા માટે એ માટે તને સો સલામ. આજે બસ આપની પાસે એક જ માંગણી કરવી છે કે ભવિષ્યમાં હું પણ તારા જેવી માતા બની શકું એવા આશીર્વાદ ચોક્કસ આપજો. આ માતાના ઉપકારમાં એ પિતાનો ઉપકાર કઈ રીતના ભૂલાય? પપ્પા, મમ્મીની ડેથ પછી આપે જે પ્રેમ આપ્યો છે ને એ કંઈક માતાના ઉપકાર કરતાં પણ વિશેષ. પપ્પા, આપે કરેલો ત્યાગ, આપે જે બિઝનેસનો ત્યાગ મારા સંસ્કારો અને ઘડતર માટે કર્યું ને એ આજની જનરેશન ઇમેજિન પણ ન કરી શકે. કંઈક મારું પણ પુણ્યોદય હશે કે આપના કુળમાં અને મમ્મીની કુક્ષીમાં મારો જન્મ થયો અને આવા ઉત્તમ સંસ્કાર મળ્યા. કોમળતા અને કઠોરતાનો સરવાળો એટલે કે પપ્પા. બહારથી બાર કરે અને અંદરથી પ્રહાર કરે એ જ મારા જીવનો ઉદ્ધાર કરે એટલે કે એ છે મારા પપ્પા. પપ્પા, મને યાદ છે મમ્મીના મોઢે ઘણી વાર સાંભળેલું છે કે જ્યારે મને સારા દિવસો રહ્યા હતા ને ત્યારે પપ્પાએ પ્રભુ પાસે એક જ પ્રાર્થના કરી હતી કે મને સંતાનમાં દીકરી જ જોઈએ છે. અને આપના અને મમ્મીના પુણ્યોદયથી પ્રભુએ પણ આપણી પ્રાર્થના સાંભળી અને એક દીકરી જ આપને મળી. પપ્પા, યાદ આવે એ દિવસો નાનપણના કે આપ ઓફિસેથી આવો ને અને મને તેડીને જે વાત વંચાવો ને આજે ઘણું યાદ આવે છે. ઓફિસથી આવીને જમ્યા પછી સ્ટેશન લઈ જવાના દિવસો કઈ રીતના ભૂલાય? પપ્પા, આપના ઘણા ઉપકારો છે. કઈ રીતના એક રૂલ સ્વીકાર જવાનું છોડીશું એ તો મને પણ નથી ખબર. પપ્પા, યાદ આવે એ કોલેજના દિવસો. મારું ટિફિન, મારી બોટલ અને રેડી કરવાનું. મારી સ્કૂલ બસ, કોલેજ બસ મિસ ન થાય માટે સ્ટેશને મૂકવા આવવાનું. કોલેજ પાછા આવતાની સાથે જ ઓફિસ બંધ કરીને મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો. આપની સાથે કરેલો ટાઈમ સાચે બહુ યાદ આવે છે. આજ સુધી એવો સારો ટાઈમ મેં કોઈની સાથે સ્પેન્ડ કર્યો નથી. આઈ નો કે આપણે જે કર્યું છે ને એ કદાચ એક માતા પણ એકલી રહીને ન કરી શકે. એટલા આપના ખૂબ ઉપકારો. બસ આજે પરમાત્માને પણ એ પ્રાર્થના કરવી છે કે તે પરમાત્મા તો આવતા ભોગે મને કોઈ ખબર મારું શરીર કે કટકું શરીર આપીશ ને તો પણ ચાલશે. પણ આ દરેક ભાવમાં માતા પિતા તમારા જેવા જ મળો, તમારા પોતાના. પપ્પા, આઈ નો કે સમાજ અને દુનિયા પાસેથી આપણે ક્યારેક ટોન પણ એવા સાંભળવા મળ્યા છે કે બિઝનેસ છોડી દીધો છે, મમ્મીનું પેન્શન આપે છે એમની ચિંતા. આઈ નો મેં તમારા ત્યાગ અને એફર્ટ્સ છે ને મારી આંખે જોયેલા છે. તમે બધાના પપ્પા કરતા ઘણા અલગ છો, માટે જ તમે મહાન છો. પપ્પા, યાદ આવે કે એક્ઝામના દિવસો તમે મને દૂધનો ગ્લાસ અને પાણીનું સ્ટડી ટેબલ પર આપ્યું છે. ક્યારેક ઉમેર ન આવે ને તો તમે તમારા હાથે ખીચડી બનાવીને મને જમાડીને મારું સ્ટડી સ્કેડ્યુલ થાય. કઈ રીતના આપના પ્રયત્ન થાય. બસ પપ્પા, આજે એ જ પ્રાર્થના કરવી છે કે આપના સંસ્કારોનું બાળકો સારામાં સારા જતન કરી શકું એવા આશીર્વાદ આપજો. મારા ધર્મ પિતા એટલે કે સુરેશ પપ્પા અને મહેશ પપ્પાને ધર્મ માતા એટલે બિનલ મમ્મીને રાજુ. મારા અને આગમના જીવતા જગતા આવી ગયો. હર હંમેશ અમે બંને આ દુનિયાના ટકે ન રંગાઈ. આત્મામાં ક્યારેક પણ કશાય મુક્તિ ન વધે. એનું સૌથી વધારે ત્યાગ રાખતા હોય તો તમે. બસ આપની દીકરી અને દીકરા પ્રભુ શાસન તે પામી ગુરુ આપ્યા સાચામાં સાચું શ્રાવક શ્રાવિકાનું જીવન જીવી શકે એવા આશીર્વાદ આપો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, સાસુ સસરા વનવાસ કરી રહ્યા છે. નો મમ્મી પપ્પા જ મળ્યા છે. મમ્મી પપ્પા, આજના સાસુઓને જોઉં ને તો મન કંપી ઉઠે છે. પણ મારું કંઈક પુણ્ય પ્રભુ અને ગુરુ કૃપા અને માતા પિતાના સંસ્કારથી મને માતા પિતા જ મળ્યા.
મમ્મી આપના લવ યુ શબ્દોથી બધી મારી મોટી સ્ટાર્ટ થાય. બસ આપની આપે જે સહનશીલતાથી આ પરિવારને સાચવ્યો છે એ સહનશીલતા મારામાં પણ આપે એવા આશીર્વાદ આપજો. અશોક પપ્પા માટે એક શબ્દ કહું ને, લાકડીનો દરિયો. પપ્પા આપના માટે એક લાઈન એવી છે, એક ભવના પિતા બનવું ને કદાચ ઈઝી હશે, ભવના સસરા બનવું એ કદાચ ઈઝી હશે, પણ ભવના પિતા બનવું બહુ અઘરું છે અને એનું જેટલું ચાલતું ઉદાહરણ તમે છો. હર હંમેશ એકના માઇન્ડમાં કદાચ દીદી માટે જેટલી ચિંતા નહીં હોય ને એટલી મારી હોય છે એકના માઇન્ડમાં. હું બહુ લકી છું કે મને આવા માતા પિતા મળ્યા. બસ પપ્પા આપનો પ્રકૃતિનો ગુણ મારી લાઈફમાં પણ રહેવા આશીર્વાદ આપજો. છેલ્લે ભરત કાકા પછી મોટી મમ્મી મોટા પપ્પા પીએમ કામથી અને કોકી કાકા સર્વેનો ઘણો ઉપકાર અને મારા સપોર્ટમાં ઉભું રહેવું એક વ્યક્તિત્વ એટલે કે ભરત કાકા. હંમેશા ફીલ થાય કે એ છે ને ત્યાં સુધી કોઈની હિંમત નથી મને કાંઈ કહી શકવાનું. કાકા આઈ નો મને જેટલી પપ્પાના અવસાનની વેદના થઈ છે ને એટલી જ તમને થઈ છે. તમે ક્યારે ડરીને મારી સામે નથી બતાવ્યું, પણ આઈ નો યોર ફીલિંગ. કાકા કાકી આપના પણ ઘણા ઉપકાર, ખબર નહીં માતા પિતાના ઉપકારની જેમ આપના ઉપકારનું પણ ચૂકવી શકે મને આઈડિયા નથી. છેલ્લે પરમાત્મા અને ગુરુદેવ બસ એક જ પ્રાર્થના, હરેક ભાવમાં આજ તારું શાસન, આજ તારી ગુરુમાં, આજ માતા પિતા અને આવું ફેમિલી મળે. ગુરુ અને પ્રભુ આજ્ઞાથી માતા પિતાના સંસ્કરણ વિરુદ્ધ કાંઈ પણ બોલાવી હોય તો ઈચ્છા ખરેખર જ્યારે આવી ઘટનાઓના સહભાગી બનીએ, આવા પ્રસંગો જ્યારે માનીએ ને ત્યારે ખરેખર ભીલું થઈ જાય અને એક ખાતરી ચોક્કસપણે થાય કે આ ભારતીય સંસ્કૃતિ, આ ભારતીય પરંપરા, આપણને મળેલો ધર્મ એ ખરેખર ખૂબ મહાન છે. આગળ ભાઈએ અને તમે તમારા હૃદયની સંવેદનાઓ રજૂ કરી. ખરેખર આ કાળની દુર્લભ ઘટના છે કે જે કાળની અંદર તમાકુ, સિગરેટ, પાન, બીડી એ બધાને પણ નાનું કેવડાવેલું સૌથી મોટું વ્યસન કે જેને સ્ક્રીન એડિક્શન કહેવાય. કમ્પ્યુટર છોડો ને મોબાઈલ આવે, મોબાઈલ છોડો ને લેપટોપ આવે, લેપટોપ છોડો ને ટીવી આવે, કે જેને સ્ક્રીનનું એડિક્શન કહી શકાય, કે જેની અંદર આખી યુવા પેઢી અત્યારે લાગેલી છે. એવા સમયની અંદર આ બધાને ભેગા કરીને આવો સરસ મજાનો માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ પૂરો પાડ્યો. ખરેખર ફરીને આ ક્ષણે હું સમગ્ર શારદાબેન, વાડીલાલ શાહ પરિવાર, સ્વર્ગસ્થ શ્રી મનહરલાલ વાડીલાલ શાહ તથા સ્વર્ગસ્થ રાજનીબેન મનહરલાલ શાહ તમામ પરિવારનો ખરેખર નતમસ્તકથી આભાર માનું છું. એક વખત જબરદસ્ત તાળીઓના ગડગડાટથી આ પરિવારને વધાવીએ અને આવા સરસ મજાના કાર્યક્રમની ફલશ્રુતિ સ્વરૂપે એક સરસ મજાનો નાનકડો સંકલ્પ કરીએ. એ સંકલ્પની અંદર પ્રવેશ કરતા પહેલા એક સરસ મજાનું નાનકડું બહુમાન. મેં જેમ વાત કરી કે કુદરત ન્યાયની સાથે હંમેશા ન્યાયને જ જોડે. દેવાંશી બેનને છે ને વાંચવાનો ખૂબ શોખ છે, અધ્યયનનો ખૂબ શોખ છે, પાઠ કરવાના, નવું શીખવાનો, નવું વાંચન કરવાનું અને જોગાનું જોગ. એમને જીવન સાથે તરીકે હવે કોણ મળ્યા છે? આગમનો અર્થ થાય ગ્રંથ, બરાબર ને? જેને વાંચનનો શોખ હોય એને પરમાત્માએ ગ્રંથ આપ્યો છે કે જિંદગીભર હવે તમારે એને વાંચવાનો છે. આગમ ભાઈના માતા પિતા અશોકભાઈ કાકી, આપ બંનેને વિનંતી કરીશ કે આપ બંને આગળ આવો. દીકરી દેવાંશીને ભેટ સ્વરૂપે ધન, વારસાઈ વગેરે તો ભવિષ્યમાં આપવાના જ છો, પણ આજના આ સરસ મજાના માતૃ પિતૃ વંદના અને કૃતજ્ઞતા સ્મરણ પ્રસંગે આપ દીકરી દેવાંશીને કલ્પસૂત્ર મહાગ્રંથ કે જે
જૈન ધર્મનો સર્વશ્રેષ્ઠ કોટીનો ગ્રંથ છે કે જે ગ્રંથની અંદર જૈન જ્યોતિષની અંદર થયેલા પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનથી લઈને મહાવીર સ્વામી ભગવાન સુધીના તમામે તમામ ભગવાનના જીવન ચરિત્ર, જીવનલક્ષી ખૂબ સારી વાતો, જીવનને કઈ રીતે કાયાથી બદલી શકાય એના સરસ મજાના પ્રસંગો વગેરે ઇતિહાસના થઈ ગયેલા અમર પાત્રો કે જેને જીન શાસનમાં ગ્રંથાધ્યાયની રૂપમાં મળી છે એવો સરસ મજાનો ગ્રંથ કલ્પસૂત્ર ગ્રંથ ભેટ સ્વરૂપે દીકરી દેવાંશીને આપશે. વિનંતી કરીશ કાકા અગી વધારો, સાથે આનંદભાઈ આપણાવો, દેવાંશીને આપણાવો, ભરત કાકા વગેરે આપ આવો અને દીકરી દેવાંશીને કલ્પસૂત્ર ગ્રંથની ભેટ આપવા દ્વારા આજના આ કાર્યક્રમને આપણે કલગી લગાવવાનું કામ કરીએ. આવો ઈચ્છા પ્રમાણ મામા મામી વગેરે જે પણ ઉપસ્થિત હોય બધા જ પધારો. ખાસ આ બહુમન પ્રસંગે સરસ મજાના ગ્રંથની ભેટ દેવાંશીભાઈને આપણે આપી રહ્યા છે. ગુરુ ભગવંતને પણ વિનંતી કરીશ કે પરિવારને આશીર્વાદ આપે. ગુરુ ભગવંત આ પ્રસંગે પધાર્યા, એમની વિશેષ હાજરી આપણા પ્રસંગની ખૂબ ઉત્તમ અનુભૂતિ કહેવાય. ગુરુ ભગવંતના ચરણોમાં ફરી વખત નતમસ્તક થઈને આપણે ગુરુ ભગવંતને પણ વંદના કરીએ. હે પ્રભુના जगती जो दे जाते जगती जो दे सखी नहीं जड़े नहीं जड़े અહીંના દ્રશ્યો ખરેખર આંખને અને હૃદયને ભીંજાવી દેનારા છે. ગ્રંથનું બહુમાન મેળવ્યા બાદ દીકરી દેવાંશી જે રીતે સાસુ સસરાને વંદન કર્યા ને એ ખરેખર આ ભારતીય પરંપરાની ઉત્કૃષ્ટતા કહી શકાય. આવો વિનય, આવો વિવેક માટે જ આવા પ્રસંગો અવારનવાર કરવા જરૂરી છે. કાર્યક્રમનો સૌથી અંતિમ ભાગ હવે મને આમાંથી જણાવે કે કેટલા અહીંયા પોતાના માતા પિતા સાથે પધાર્યા છે. કોણ પોતાના માતા પિતા સાથે આપ્યું છે હાથ પર કરે. હા, જે પણ પોતાના માતા પિતા સાથે આવ્યા હોય એ બધાને વિનંતી કરીશ તમે તમારા માતા પિતાની પાસે પહોંચી જાઓ. જે પોતાના માતા પિતા પાસે આવ્યા છે માતા પિતાની પાસે પહોંચી જાઓ. આપણે એમને 3 પ્રદક્ષિણા કરવા દ્વારા ગણેશજીએ 68 પ્રદક્ષિણા કરી હતી. એ 68 પ્રદક્ષિણા 68 તીર્થની પ્રદક્ષિણા સમાન હતી. અહીંયા જે પણ પોતાના માતા પિતા સાથે આવ્યા છે બધાને વિનંતી કરીશ એક વખત માતા પિતાની જોડે આવી જાઓ અને સરસ મજાના સંગીતના નાદ સાથે મમ્મી પપ્પાની 3 પ્રદક્ષિણા કરવાની છે. અને દેવાંશી બેને જે રીતે આપણા મમ્મી પપ્પાને વંદન કર્યા આમ કરીને નહીં, એ આપણી દરરોજવાળી સ્ટાઇલ નહીં. બે ઘૂંટણ પર બેસીને મસ્તક એમના પગના જમણા અંગૂઠાને અડાડીને વંદન કરવાના છે. જે પણ પોતાના મમ્મી પપ્પા સાથે આવ્યા છે બધા એની સાથે પહોંચી જાય. જો યુવાનો મમ્મી પપ્પા સાથે આવ્યા હોય તો યુવાનો, અમારા વડીલો જો માતા પિતા સાથે આવ્યા હોય તો એ પણ પહોંચી જાય. અને 3 પ્રદક્ષિણા કરવા દ્વારા એમના ચરણે વંદન કરીને આપણે ખૂબ સરસ મજાની પૂર્ણાહુતિ આ કાર્યક્રમની કરીશું. એક જ સંકલ્પ સાથે કે મારા માતા અને પિતા મારા ઘરના ભગવાન અને ભગવતી છે. સૌથી પહેલા 3 પ્રદક્ષિણા આપણે કરીશું.
नहीं चले અને મને પગના ઘૂંટણે બેસીને એમના ચરણને આપણું માથું સ્પર્શ કરાવવાનું છે અને કહેવાનું છે એવા ખૂબ ભરીને આશીર્વાદ આપો કે મારું જીવન મંગલમય छोड़ सकी नहीं चले हमारी जिंदगी छोड़ सकी नहीं चले બધા મામા મામીને ભાવ વિનંતી કરે चंदा ने पूछा तारों से तारों ने पूछा हजारों से चंदा ने पूछा तारों से तारों ने पूछा हजारों से मामा मेरे मामा સારી વ્યક્તિ કોઈને હોય તો મને કહેતો આર્થિક રીતે એમના ડ્રેસિંગ સેન્સ એમને જે મકાન બનાવવાની સ્ટાઇલ એમની જે ધંધાની સ્ટાઇલ બધી જ રીતે દાન સખાવત બધું એટલે મૂળ બીજ જયંતીલાલ કહેશો સંસ્કાર આવે છે મારે યાદ કર્યા અંતમાં એટલું કહીશ એવું કહેવાય કે આજે માણસને ચાંદને સ્પર્શવું સહેલું લાગે છે પણ મા બાપના ચરણને સ્પર્શવું અઘરું લાગે છે ચાંદને
ચાંદને સ્પર્શનારો માણસ મા બાપના ચરણને સ્પર્શી શકતો નથી, પરંતુ અત્યારે જે દ્રશ્ય મેં અહીંયા જોયા, ખરેખર તમે બધા માનવ નહીં અને મહામાનવ છો. તમે ચાંદને નહીં, તમે બ્રહ્માંડને સ્પર્શ્યો છે. અને એ બધા ઉભા રહેલા માતા પિતાના એમની આંખમાંથી અશ્રુની ધારા ચાલી છે. એ જ દર્શાવે છે કે કેવો ઉત્તમ પ્રકારનો સ્નેહ ભાવ તમે એમને આપ્યો છે. અને મા બાપ તો કાયમ મા બાપ રહેવાના છે. જે વર્ષો જૂની વાત છે કે મા બાપ ક્યારેક મા બાપ ન થાય, માવતર ક્યારેક તો માવતર ન થાય. આવા તમામ ઉપકારી માતા પિતાઓનો હું ફરી વખત ઝૂકીને પ્રણામ કરવા દ્વારા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અશોકભાઈ એમની ભાવનાઓને રજૂ કરે છે. દરેકને પ્રણામ કરીને માતા આપણે માતૃવંદના પાણી સંગ્રહ બહુ સરસ પ્રોગ્રામ અમારી લાઈફનો એક યાદગાર પ્રસંગ. અમને જે પાત્રો મળ્યું છે મંદરભાઈ અને રાગીણી એનું જે સંતાન છે અંદર તો ખાલી ગોળધારણ થાય. ગોળધારણ પછી ત્યારે દીકરી અમારે ક્યાં આવે છે ત્યારે થાય નથી કહેતા કે ઉત્તરના પારણામાં કે બહુના પારણામાં આજે સંસ્કાર દીકરી આવે ત્યારે દેવલસિંહ અમારે ત્યાં આવે તો દેવલસિંહ જેવો ઘરમાં પગ મૂકે મને આગળની મમ્મી પ્રણામ કરી કે આગળની મમ્મી કિચનમાં હોય તો બધું બેનર ઝૂકવી એની પાસે દાખલો છે. અને દેવલસિંહ આવ્યા પછી ખબર કે લક્ષ્મી તો નહીં સંસ્કાર તો હતા, હવે લોકો બધા કપૂર જતા હતા. અમે ક્યાં કોઈ વિચાર કરતા હતા કે દીકરી અમારા ત્યાં આવે શું લખવા આ દીકરી ભગવાને અમને મોકલી છે. એ આશીર્વાદ આપે છે મંદિર રીતે લાગે છે કે મારું ખાતર એવી જગ્યાએ જાય કે જ્યાં દર હળી ઉઠે. સંસ્કારનો કોઈ એની લિમિટ નથી. હવે ઘણી બધી અમારા સર્કલ મારા પોતાના ચાર કાકા દીકરાના દીકરા આપણે નથી માથે દીકરો. હવે સંસ્કારી બહુ અમારા ત્યાં આવે એનો આનંદ અનેરો છે. ને આ બધાએ આ પ્રસંગના માણ્યા એ બધા ખૂબ 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 આનંદ અમારા દેશના આનંદ સમાવવાનો આપણું એટલું સરસ ફેમિલી અમે અજય તરીકે માનતા નથી. અમે તો દરેક કહે છે કે જમને અજય છે પણ કર્મે જય છે. એ બધાને આવા જય સંસ્કાર પ્રમાણ બસ એવી અમારી અંદરની અભિલાષા. બીજું દીકરાઓ જે છે આગમ અને એ લોકો જ્યારે એ કહેતા હતા ચાલુ માતૃવંદનામાં કહેતા હતા કે ભગવાનને ભગવતી સમાન. જ્યારે એ લોકો જ્યારે પોસ્ટકાર લખતા હોય ત્યારે અમને મંચાવે પછી જ પોસ્ટ થાય. જૈન શાસન બધા જે પોસ્ટકાર લખે પોસ્ટકારનો જવાનો પતી ગયો જ્યારે પોસ્ટકાર અમારા હાથમાં આવે ત્યારે અમે સાચી સતત મૂકીએ. અને બીજો ચંદ્રિકા જો આ એક શબ્દ સાંભળે આવ્યો આનંદથી આપણું જે પાત્ર કહ્યું છે જે સંસ્થામાં એ સંસ્થાને લાખ વંદન છે. બસ આપણા દીકરા અને દીકરીઓ પર સરસ સંસ્કાર પામે એવી અમારી અંતરની અભિલાષા છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. કે આભાર તો એક જૈનભાઈનો સવિશેષ કહું કે મારા ગુરુ છે. અને ગુરુ એટલા માટે કે હું જ્યારે કપોરમાં હતો ત્યારથી જૈનભાઈ અને એમના સગા ભાઈ શાસનભાઈ
એ બંનેનું આલંબન હું લેતો હતો કે કોના જેવું બનવું જોઈએ, વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી કોણ હોય તો એ બંને. હું એક ખાલી કહું તમને કે જયરામભાઈ, એમના નાના બહેન છે જયતીબેન અને એમના આ બીજા નાના ભાઈ છે શાસનભાઈ. તો ત્રણેયનું નામકરણ છે તો અમારું જે જૈન સમાજ કહેવાય તેમાં સૌથી વડીલ તમે કહી શકો ને અથવા તો પ્રભાવક આચાર્ય ભગવાન એવા પૂજ્ય ચંદ્રશેખર વિદ્યાર્થી મહારાજ સાથે એમનું નામ પાડ્યું હતું. અને આજે છે ને હું સામાન્યથી એક બહુ સારા લેખક છે એમનું મેં વાત સાંભળી હતી કે ઘર કોને કહેવાય કે જ્યાં 3 પેઢી એક સાથે રહેતી હોય, દાદા, પપ્પા અને છોકરો. જૈનભાઈનું ઘર એવું છે કે ત્યાં 4 પેઢી કાયમથી જોડે રહે છે. અત્યારે જૈનભાઈ પિતા બન્યા છે, તેમની પુત્રી છે જીનાંશી અને શાસકભાઈના પુત્રી વિરાંશી. એ બધા એક સાથે એક છત નીચે રહે છે. કુટુંબને સંત જોવો હોય તો કદાચ આ ફેમિલી છે કે જ્યાં કોઈ દિવસ મેં જોયું નથી કે કોઈ કેવું કે ક્યારેક તું ત્યાગ કરી દે અને ક્યારેક હું ત્યાગ કરું, એવું નહીં. તમે ત્યાગ ના કરશો, હું જ કરી દઈશ. દર વખતે એ જ ભાવના હોય કે ના મમ્મી પપ્પા તમારે જવું છે જાત્રાએ, અમે હાલ નથી જતા. જૈનભાઈના વાઇફ છે તો હમણાં એક આખું વર્ષ ઉપવાસ કરવાનો આવે, એક દિવસ ઉપવાસ, એક દિવસ ક્રિયાસોનું વર્ષિતમ જેવું આવે. તો જૈનભાઈના વાઇફ નિધિ ભાભી છે અને શાસનભાઈના ધર્મપત્ની બંને એટલી અનુકૂળતા કરી હતી કે પોતાનું બધું ગૌણ કર્યું કે પોતે પ્રેગ્નન્ટ હતા તો પણ તેમ છતાં બધું ગૌણ કરીને જૈનભાઈના મમ્મી પપ્પાને વર્ષિતમ કરાવડાવે કે ના પપ્પા મમ્મી તમે કરી લો, તમારી ભાવના થઈ છે બસ એ કરી દો. અને એક દિવસ એ જ રીતના કે સાસુ સસરાની મમ્મી પપ્પા જન અને ખરેખર બસ અમે મારી ઈચ્છા છે કે જેમણે મને સંસ્કરણ મેળવવા માટે આટલું કર્યું છે અને આખું પ્રોગ્રામ તો કદાચ એક છે કે બીજા બધા ઘણા ઉપકાર છે મારી ઉપર. ઘણી વાર ફોન આવે કે આગળ આપણે સંસ્કારમાંથી કોઈ પણ દિવસ સદી નહીં થવાનું, બીજું બધી વસ્તુ થઈ ગઈ પણ આ વસ્તુમાં કોઈ દિવસ કરવાનું નહીં. હું જીમમાં જતો તો આને પણ કહી દે જીમમાં જવાનું છે, પ્રોટીન પાવડર કે કંઈ આવે કે જેમાં એને બધું આવવાની શક્યતા પણ હોય એ કશું જ લેવાનું નથી. એમ હંમેશા મને કહે કે બસ પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ હંમેશા આપવાનું ગરજ નહીં કરતા. તો મારી ઈચ્છા છે કે એક થોડું એમનું બહુમાન કરવું છે. અને છેલ્લે એક વસ્તુ કહીશ કે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, ભરત કાકાનો, મામાનો, વિરેનભાઈ બધા કે જેમણે એક આ પ્રોગ્રામ સામાન્યથી એક જે સરવણી કરતા હોય એની બદલે દેવાંશીની ઈચ્છાને માન રાખીને કે આ એક એમને પણ ઈચ્છા થઈ કે આજનું જનરેશન પામે અને કંઈક અલગ વસ્તુ છે આપણે લોકોની સામે પ્રેઝન્ટ કરે તો એના માટે એમને હા પાડી. તો બસ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. તેમજ આપ સૌ બધાને આજે તમે બધા ચાલુ દિવસ છે તેમ છતાં પણ કદાચ ઈચ્છા હોત તો ધંધો વગેરેમાં જઈ શકે કે જોબ પર જઈ શકે, પણ એની જગ્યાએ આપ સૌ વધારે તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હું એટલું કહીશ કે મને પપ્પાના મમ્મીના ફોટામાં નથી ગમતું ને ખાલી નીચે સ્વર્ગસ્થ લખ્યું છે એ નથી, કારણ કે ખોટું છે. સ્વર્ગસ્થ તો કદાચ છે ત્યાં એમનો આત્મા ત્યાં છે પરંતુ વિચારોથી આજે પણ એ અહીંયા જ બિરાજમાન છે. સદૈવ ડાઉટ નથી પરંતુ દેવાંશીના હૃદયમાં એના વિચારો હું એને હંમેશા કહું કે તું કેમ એવું માને છે કે પપ્પા નથી હાજર? પપ્પા મમ્મી હાજર જ છે. એ તારા હૃદયમાં તારા સંસ્કાર સ્વરૂપે છે. ભરત કાકામાં જે પ્રેમ છે, ભાઈ પ્રત્યેનો પ્રેમ છે એ સ્વરૂપે હાજર છે. આજે મામા મમ્મી મામા અને મામીમાં જે પોતાની બહેન રાગીણીને એના પ્રત્યેનો જે પ્રેમ છે, દિનેશ મામામાં અને મામીમાં જે પ્રેમ છે તે બધા સ્વરૂપે એ મમ્મી અને પપ્પા હાજર જ છે. તો બસ એ જ અભ્યર્થના કે આપ સૌ વડીલો હંમેશા અમને આશીર્વાદ આપશો અને હજી પણ આશીર્વાદ આપતા રહો કે અમે એક ઉચ્ચ શ્રાવક અને શ્રાવિકા પ્રભુ આપણા અનુસારના બની શકે. જયભાઈને વિનંતી કરીશ અને શાસનભાઈને વિનંતી કરીશ કે આપ પધારો. તમને ખાસ વિનંતી કે આ બે દીકરાઓ ઓલરેડી ઓસ્ટ્રેલિયા અને લંડન વારંવાર એનો પ્રોગ્રામ હોય છે. પલ્યુશન કરવામાં
માટે જ્યાં સાધુ ભગવાન વિચરતા ના હોય તે લોકો ત્યાં જાય છે, ક્યારે પણ ત્યાંના સંઘે લાખો રૂપિયાના દાન આપ્યા છે, પણ સંસ્થાને ભૂલ્યા નથી કે તમારે જે આપણે સંસ્થાન આપ્યું અમને કશું નહીં આપતા. જે બહુ જ કોશિશ કર્યા પછી બી એમને મનાવ્યા છે, નાના કરે છે, પણ નાના કરે અમે એમનો ગુરુ છીએ. ગુરુ પ્રત્યે કંઈક તો દક્ષિણા હોવી જોઈએ. ઓસ્ટ્રેલિયામાં જેટલા ક્રિકેટ ગ્રાઉન્ડ છે ને એ બધી જગ્યાએ જૈનમભાઈએ જઈને ત્યાં પર્યુષણ કરાયા છે. શાસનભાઈ આજે પણ તમે લંડનમાં ક્યાંય બી જાઓ ને ત્યાં સંઘમાં અને શાસન શાહ ઘડિયાળવાળા કપૂપતિનું કહો એટલે તરત જ ઓળખી જાય એટલી શાહ આ વડેજણની ત્યાં છે. અને ખૂબ એટલું કહીશ કે એમને પહેલા પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમ બંને પોતે ફાઇનાન્શિયલ ના ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે. માત્ર પ્રોગ્રામ કરે છે નથી, પરંતુ બંને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે CFA. અને બંને પોતે આટલું વ્યસ્ત કાર્યક્રમ હતો તેમ છતાં પણ આજે બજેટનો દિવસ છે એટલે નો ડાઉટ એમને ઘણું પોતાનું હોય કાર્ય કરવાના, પરંતુ એ બંને વ્યક્તિઓએ માત્ર એ જોયું કે ના એક ઉત્તમ આલંબન લઈને એ લોકો આગળ વધી રહ્યા છે તો બસ એટલે જ ખાસ વધાર્યા છે. કે બસ આવા કાર્યક્રમો અવારનવાર થતા રહે. જો આ હકીકતમાં આ જ કાર્યક્રમની ફલશ્રુતિ કહેવાય કે જ્યાં નક્કી નહોતું કે કોણ બોલશે પણ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત કેટલા એવા મહાન ભાવ છે જેમને બોલવાના ભાવ થઈ રહ્યા છે. મહેશ કાકા એ તો હમણાં આવે છે. અચ્છા આ બોલી રહ્યા છે. શું નામ છે આપનું? કીર્તિલાબેન આપણી વચ્ચે આવી રહ્યા છે. તાળીઓના ગરગાટથી વધાવી એકલા હૃદય સંવેદના રજૂ કરે છે. શ્રી કિરણ દેવાંશીના નિમંત્રણને માન આપીને પધારેલા સમસ્ત મિત્રો તેમજ આગમ કુમારના આગમન તથા તેમના મહાપુરા સંયુક્તનું સ્વાગત છે. ચિરંજી દેવાંશીબેને માતૃ પિતૃ કૃતજ્ઞતા અભિવ્યક્તિ સુંદર પ્રોગ્રામ બનાવ્યો છે. તેઓ હંમેશા સમાજમાં કોઈ નવો વળાંક લાવે છે. તેઓ પોતાની માતાની ગેરહાજરીમાં પણ સુસંસ્કાર, સુવિચાર, રહેણી કરણી, સુંદર મિલનસાર સ્વભાવની પ્રતિકૃતિ છે. મુરબ્બી મંદરભાઈ પિતાના વૃક્ષની છાયામાં એક ઓગળકડી ફૂલી ખાલી અને આજે ફૂલ રૂપે મેળવી રહી છે. એની આજે સુંદર ઉચ્ચ શિક્ષણ તેમજ સુવિચાર સાથે આપણામાં ભળતી રહી છે. તેમણે એક નવો જ વળાંક લીધો અને આ અંજલિ સ્વરૂપે આપણને સૌને ભેગા કર્યા. આ છે મા બાપના ઉચ્ચ સંસ્કારનો વારસો. માતા મારું મંદિર, પિતા મારી પૂજા, તમે દેવતા છો. માતા પિતાની મારે સાચી છે સેવા. તમે દેવતા છો. દીકરી મારી લાડકભાઈ દેવની લીધેલ છે. સવાર પડે ત્યારે જાગે અને આંખ નીચે ત્યારે રાત્રિ થાય. આગમકુમાર આપણા સમાજના નિર્માણ જવાય તેમનું ફરી એકવાર સ્વાગત છે. અમારી દીકરીને સાચવજો. બેની તારી વેણીના ફૂલો ના કરવાય. એવી દીકરીને ઘણા ઘણા આશીર્વાદ સાથે જય શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કીર્તિલાબેન ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ સરસ સંવેદના રજૂ કરી. જમવા માટે ખાસ એની બાજુ વ્યવસ્થા છે, ત્યાંથી લઈને અહીં પણ આવી શકશો. કોઈ બીજી પૈસા નહીં અને બધા ખાસ અમને લાભ આપીને જજો. અને આપણે અંતિમ કરતા પહેલા સાહેબને વંદન કરશું. અને આપણું એક ખંડ ભાગ્ય છે કે પૂજ્ય સાધ્વીજી ભગવંત આપણને આજે સુપાત્ર દાન અર્થાત કે જે આપણે કહીએ ને કે વરાપું એનો બી લાભ આપણને મળવાનો છે. તો હું સાહેબને ખૂબ ખૂબ કહીશ કે અમારી
લાગણી ભરી વિનંતીને માન આપીને સાહેબજી આખા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા, અમને આશીર્વચન આપ્યા. તો બસ છેલ્લે આપણે બધા એમને ગોત્રીનો લાભ સાહેબજી ખાસ આપે. દેવાંશી હવે છેલ્લે વંદન કરાવી દો, પછી આપણે કાર્યક્રમ પૂર્ણ. દેવાંશી भोली भोली प्यारी प्यारी ये जो दुनिया प्यारी प्यारी